हाय मित्रों, केम छो? मजामां। आज આપણે બનાવવાનું છે પનીર અને તાંદરિયાની ભાજીનું શાક। બહુ જ મસ્ત મજાનું, તમે ક્યારેય નહીં બનાવ્યું હોય। તમે પાલક પનીરનું શાક ખાધું હશે, પણ આ પનીર અને તાંદરિયાનું શાક ખાશો તો ખરેખર એટલું મસ્ત લાગે છે ને, બહુ જ ફાઇન એમ। એકદમ ડ્રાય સબ્જી હોય છે, એકદમ આસાનીથી બની જાય છે। તો પનીર લીધું છે આપણે 100 ગ્રામ એટલું, નાના કટ કરી લીધા છે। 300 ગ્રામ એટલી ભાજી છે। ભાજી ગળી જાય એટલે એકદમ ઓછી થઈ જાય। ભાજી ઝીણી સમારી અને 3 પાણી ધોઈ નાખી છે। ધોઈને સરસ મજાની ચારણાના અંદર કોરી પાડી દીધી છે। હવે આપણે બનાવવાની રીત ચાલુ કરશું, ફટાફટ બની જશે। ચાલો, તેલ ગરમ મૂકી દીધું છે, તેલ આવી ગયું છે। એક ચપટી રાઈ, હિંગ, નાની ડુંગળી ઝીણી સમારેલી, લસણ ને મરચાં સમારેલા, લસણ ખાડી નાખેલું છે। 5 થી 7 નંગ લસણની કળી છે। આદુનો ટુકડો ખાડી નાખ્યો છે અને થોડું લસણ સમારી લીધું છે, 5 કળી એટલું, અને લીલા મરચાં સમાર્યા છે। મેં ખાંડીના અંદર ખાડી લીધું છે। તમારે મિક્સરના અંદર ક્રશ કરીને લેવું હોય તો બી તમે લઈ શકો છો, પણ વાટેલું સરસ લાગે છે ખાંડીના અંદર, એટલે મેં ખાંડીનો ઉપયોગ કર્યો છે। સરસ મજાનું પિંક કલરનું શેકાવા દેવાનું છે આને। આપણા ગુજરાતીઓને ઘરે તો તાંદરિયાની ભાજી તો એકદમ 2-3 દિવસે બનતી જ હોય, પણ જેવી રીતના હું બનાવું છું એવી રીતે તમે બનાવજો। ઉનાળાની મોસમ છે, ભાજી સરસ આવે છે ને ખરેખર મસ્ત બનશે। આદું, લસણ, ડુંગળી સરસ મજાના શેકાવા દેવાના છે। તમારે ગ્રેવી કરીને ડુંગળી નાખવી હોય તો બી નાખી શકો છો, પણ ક્રશ કરેલી હોય કે આવી રીતના વાટેલી હોય, સમારેલી હોય તો સરસ લાગે છે એમ। ડુંગળી ટામેટાં નાખી દઈશું। ટામેટાં ડુંગળી બંને સુકાઈ જવા દઈશું। ડુંગળી ટામેટાં શેકાઈ જાય પછી આપણે મસાલા કરવાના છે। થોડું ખટાશ વધારે જોઈએ શાકમાં તમે લીંબુ નાખી શકો છો, કેમ કે ટમેટાં ઉનાળાનું મોસમ છે એટલે ખાટા નથી આવતા હોતા, એટલે 1 નંગ ટામેટું ઘણું સમારી નાખ્યું છે। ટામેટાં ડુંગળી સરસ મજાના શેકાવા આવી ગયા છે। હવે આપણે મસાલા કરવાના છે। મસાલા કરવા માટે મેં ગેસ ધીમો કરી નાખ્યો છે। મસાલા કરી લઈશું। લાલ મરચું નાખું છું 1.5 ચમચી એટલું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું, અને 1 ચમચી કિચન કિંગ મસાલો આવશે આના અંદર। હવે સાથે જ આવશે પનીર। હવે આપણે મિક્સ કરી લેવાનું છે આને। ગેસ શરૂ કરી દઈશું। હવે આપણે ભાજી નાખીશું। હવે આપણે મિક્સ કરી લેશું। ભાજી ધોઈ અને કોરી કરી નાખી હતી, પણ ભાજી છે એટલે પાણી છૂટશે। મિક્સ કરી દઈશું સરસ મજાનું। મિત્રો, તમે જોઈ શકો છો મસ્ત મિક્સ થઈ ગયું છે અને ભાજીમાંથી પાણી પણ છૂટ્યું છે। હવે આપણે આને 5 મિનિટ સુધી રાખી દેવાનું છે, પછી મસ્ત મજાની મલાઈ નાખવાની છે। મિત્રો, તમે જોઈ શકો છો હવે આપણે અંદર ફ્રેશ મલાઈ નાખવાની છે। તમારે થોડી ક્રીમ હોય તો ક્રીમ બી નાખી શકો છો, પણ ક્રીમ ના હોય તો મલાઈ બેસ્ટ રહે, કેમ કે મલાઈ બધાના ઘરે દૂધ આવતું એટલે મલાઈ થતી હોય। હવે આપણે મલાઈને પણ મિક્સ કરી દેવાની છે અંદર।
તો આ શાક ખરેખર બહુ સરસ લાગશે ને ગરમમાં ગરમ રોટલી જોડે મસ્ત લાગશે. આપણે ગુજરાતીની અંદર તો ફુલકા રોટલી કેવી ફટાફટ બનતી હોય, એના જોડે ખાજો ખરેખર બહુ જ મસ્ત લાગશે. હવે આપણે 2 મિનિટ રાખી દઈશું, પછી આપણે સર્વ કરીશું. પાણીનો ભાગ છે બળી જવા દઈશું અંદર. પાણીનો ભાગ બળી જશે એટલે શાક બહુ જ મસ્ત મજાનું રેડી થઈ જશે. આપણી સબ્જી તો બહુ જ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. બહુ જ ફાઇન. ચાલો આપણે બાઉલના અંદર સર્વ કરી લઈશું. ગેસ બંધ કરી દઈશું. આપણે આના અંદર લીલા ધાણા નહોતા નાખ્યા, આપણે થોડા લીલા ધાણા દૂધ નાખી દઈશું. તો આપણે નીચે ઉતારી દીધી છે, પછી નાખું છું. હવે મિક્સ કરી લઈશું આપણે. ચાલો સર્વ કરીશું. પનીર તાંદરિયાની સબ્જી તો મિત્રો રેડી થઈ ગઈ છે અને બહુ જ મસ્ત મજાની દેખાય છે. તમે જોઈ શકો છો, એકદમ ખાવા તરત જ જીવ થઈ જાય એવી મસ્ત મજાની સબ્જી બની ગઈ છે. હું તો ફટાફટ રોટલી બનાવીને ચાલુ કરી દેવાની છું. તમે પણ એકવાર જરૂરથી તમારા ઘરે બનાવજો, તમને પણ મજા આવશે. મિત્રો તમે જોઈ શકો છો, એકદમ આસાનીથી બહુ જ મસ્ત મજાની આપણી સબ્જી રેડી થઈ ગઈ છે. મિત્રો એકવાર તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો, નાના મોટા બધાને સરસ લાગશે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમારા માટે તમારા બાળકો માટે હું રોજ નવી નવી ડીશો લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય.